स्टार्ट। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। बधा मारा वाला मित्रों, हूँ जो चेनल बनावा जई रह्यो छुं, बोलवानो तो समय हजी थयो नथी। मने एवुं लागे छे के बोलवानो समय थयो नथी मारो, हजी बोलवाने घणी वार होय एवुं मने लागतुं हतुं। पण आ मानव जाति बहु अत्यारे हैरान परेशान छे, એટલે બધાની વાત નથી કરતો, પણ કોઈની ઘેરે થોડો થોડો કંઈ ને કંઈ માણસ ફસાયેલો છે। અને થોડાક એવા મારા જીવનમાં કિસ્સા પણ બન્યા। હું ખુદ આજે 20 વર્ષ થયા હેરાન હતો, પરેશાન હતો, તકલીફો ક્યારેય મટતી નહોતી। તો મેં મારી રીતે બહુ બધે ભટકો ને બહુ બધો ભટકો, અને ક્યાંય મને કશું કંઈ વસ્તુ કંઈ ફરક ન પડ્યો। પછી જે મારી રીતે જે કાંઈ મેં જાણ્યું, મને જે કાંઈ મળ્યું, જેનાથી હું સુખી થયો, ઘરની તકલીફો મારા પરિવારની બધી દૂર થઈ। બોલવાનો સમય નથી થયો એવું એટલા માટે કીધું કે હું બધું જાણી શક્યો નથી હજી, એટલા માટે મેં પ્રશ્ન કર્યો કે હું કંઈ બોલવાનો સમય નથી થયો। પણ થોડાક જીવનમાં એવા પણ કિસ્સા બન્યા જે કે મારા વાલા જે આ માનવ જાતિ છે, જો કે મને બધાય વાલા જ છે, કારણ કે આપણે બધાય ઈશ્વરના અંશ છીએ, બધા એક જ છીએ, એટલે બધા વાલા જ છે મને। તો માનવ જાતિ આજે બહુ એટલે બહુ દુઃખી છે ખરેખર જોવા જઈએ તો। અને માનવ જાતિ આપણે બધા શું નથી કરતા આપણા પરિવારને સુખ આપવા માટે, પરિવારને સુખી રાખવા માટે, ખુશ રાખવા માટે આપણે કેટલું કરવી છે। અને બધાને આપણને જ્યાં જઈને આપણે એમ કહે છે કે ભાઈ તમે આ કરો તે કરો, અને આપણે એવું કાંઈ નથી કે નથી કરતા। ઈશ્વરની સામે ઊંધા ગોઠણિયા વારી જાય છે, ઉપવાસ કરીએ છીએ, વ્રત કરવી છે, હરેક તહેવાર ઉજવી છે, પણ છતાં કંઈ પણ આપણા જીવનમાં આપણને કશું મળતું નથી જેટલું। અને આપણે ક્યારેક એવું પણ વિચારીએ છીએ કે ઓલો ભાઈ તો કાંઈ નથી કરતો પણ કેટલો સુખી છે, આનંદિત છે, અને આપણે આટલું કરી કેટલું કરી છે, ઈશ્વર સામે ઊંધા ગોઠણિયા વારી જઈએ છીએ, છતાં આપણા જીવનમાં કોઈ પ્રકારનો કાંઈ ફરક નથી પડતો। જેટલું પૂજાપાઠ આપણે કરવી એટલું જ ઉલટાનું આપણને દુઃખ આવે છે। થોડોક ટાઈમ, મહિનો 2 મહિના આપણને સારું થઈ જાય, વળી કોક આપણે એટલું કરી સારું થઈ જાય, ગાંઠના દુઃખ વધે છે। તો એનું શું કારણ છે કે આપણે ઉલટાના દુઃખી થતા જાય ભગવાનનું ભજન કરતા? પહેલાંની વાતો કરી તો એના કરતાં તો અત્યારે મને તો એવું લાગે પહેલાં કરતાં કે આપણે બહુ ભક્તિમય છીએ, હકીકત ઈશ્વરમાં માનવી છીએ, પણ છતાં પણ કેમ આપણે દુઃખી છીએ? દાન ધર્મ કરવી છે યથાશક્તિ, જે કાંઈ હોય ક્યાંય પણ ફાળો લખાવવાનો હોય તો ફાળો લખાવી છીએ, હવન કરવી છે, બધું કરવી છે આપણે। ધાર્મિક જે કાંઈ કાર્યક્રમો થતા હોય, ભજન સાંભળવા, એની અંદર યથાશક્તિ દાન કરવી છે, જઈએ છીએ, કથા સાંભળવી છે, તો છતાં કેમ આપણે દુઃખી રહીએ છીએ? તો આ ચેનલ હું કંઈક સમજો છું, થોડુંક એવું જાણી શક્યો છું, તો હું તમને જણાવવા માગું છું આ માનવ જાતિના કલ્યાણ માટે। ઈશ્વર પણ જે કાંઈ કાર્ય કરે છે, કે શિવ હોય, કે નારાયણ હોય, કે મા હોય, કોઈ પણ દિવ્ય શક્તિ જે હોય છે
એ હર કોઈ કાર્ય એણે કર્યું છે માનવના કલ્યાણ માટે એણે કામ કરેલું છે. માનવના કલ્યાણનું જ કામ કરેલ છે એવું જ એણે વિચારેલ છે. તો હકીકતની અંદર તો પુણ્ય તમારે આપણે જોતું હોય તો માનવ જાતના હિતની વાત આપણે કરવી પડે. હાસી સેવા એ કીધી છે. તો આ ચેનલની અંદર તમે સહપરિવાર સાથે સમજવાની કોશિશ કરજો. અને સમજવા માટે બહુ એની અમુક રીતુ છે કે સમજવા માટે મહાપુરુષોએ કીધું છે કે સમજવું કઈ રીતે, સાચા ખોટાના પારખા કેમ કરવા, કેનું પ્રમાણ કેમ મેળવવું. આપણે થોડીક એવી નાની એવી તકલીફ થઈ જાય તો બી આપણે ભાગતા ભાગતા કોકને પૂછવા જઈશ કે અને જાણવા કે ભાઈ અમને કેમ થાય છે. આપણે આવા સવાલ ઘણાને પૂછવી છીએ. કોઈ એવા થોડું ઘણું જાણતા હોય, ઝાઝું જાણતા હોય મહાપુરુષો, એને આપણે પૂછવી છીએ અને આપણને જેમ કહે એમ આપણે કરી છીએ, પણ છતાં કાંઈ ફરક પડતો નથી. તો આ ચેનલ ઉપર તમે ખુદ સમજી શકો. તો એનો મિનિંગ એ છે કે કેમ થતું નથી, તો જ્ઞાનનો અભાવ છે, જ્ઞાન નથી. માનવ જાતિ જે છે, માનવ યોની છે, તે જ્ઞાનથી ચાલવાવાળી વસ્તુ છે. જ્ઞાન વગર એ હાવ નિષ્ક્રિય યોની છે માનવ જાતિ. જો તમે જ ખુદ સમજી જાઓ આ સૃષ્ટિના જે નિયમો શું છે, તમે ખુદ પોતે સમજી જાઓ કે ભાઈ આનું આમ જ હોય, અને પ્રમાણ સાથે કોઈ સમજાવે તમને, કોઈ તમને એના અનુભવ તમને કહે અને એમાંથી તમે સમજો, તમને ખુદ અનુભવ થશે અને સમજાશે. એને જ જ્ઞાન કીધું છે. બાકી બધી સૂચના છે, બાકી બધી વાર્તાઓ છે. આજે જે હું કાંઈ તમને આ ચેનલ ઉપર કહીશ એ કોઈ બુકની અંદર તમને જોવા નહીં મળે, વાંચવા નહીં મળે. એવું નથી કે હું કાંઈ નવું લાવ્યો છું કે સત્ય સનાતન ધર્મમાં નથી કે નહીં, એવું પણ નથી. કે જે આદિ અનાદિથી કાળથી જે ઋષિમુનિઓ જે કહી ગયા છે એ જ હું વાત કરવાનો છું. એ એક જ્ઞાન છે. અને જ્ઞાનરૂપી જ્યારે માણસને આંખ આવી જાય ત્યારે એને કોઈને કાંઈ પૂછવાની જરૂર હોતી નથી. અને તમે કાંઈ પણ કરો ત્યારે કોઈ તમને કહે આમ કરજો એટલે તમે શંકા કરો એમાં કે આમ કરવું કે ન કરવું. કરવા માટે અઠવાડિયું વીયું જાય, પછી તમે કંટાળ્યા હોય અને ઠાક્યા હોય તો પછી કરી નાખો. એમાં પછી કાંઈ કોઈ ફરક પડે નહીં. કેમ તમને શંકા હું કાં અઠવાડિયું ગયું કેમ? કારણ કે તમને ખુદ વિશ્વાસ નથી. પણ જો એ જ્ઞાન તમારી પાસે હોય, અને હરેક કોઈ એવો માણસ જ નથી, કોઈ માનવ એવો નથી, કોઈમાં ભગવાને ઈશ્વરે કોઈને ઓછું આપ્યું કે વધારે આપ્યું એવું કાંઈ છે જ નહીં. એટલે સમજવા માટે, જાણવા માટે મહાપુરુષો એવું કીધું. ઓર મારા મહાદેવ એમ કહે છે, મારા મહાદેવ એવું કહે છે સમજવા માટે શ્રવણ, મનન અને એક્શન. સમજવા માટે આ ત્રણ વસ્તુ બહુ જ જરૂરી છે. તો કે શ્રવણ, તો શ્રવણ એવું હોવું જોઈએ કે ભાઈ આપણે સાંભળવી છે. અડધા માટે બહાર વી ગયા, ક્યાંક ફરવા વી ગયા, અને એની રીતે કોઈ વ્યક્તિ તમને કંઈ કહી રહ્યો છે તો તમે બહાર વહી ગયા, એને શ્રવણ નથી કીધું. શ્રવણ એવું તો કે એકને એક વસ્તુ 20 વખત તમે સાંભળો, સમજાય નહીં ત્યાં સુધી. સમજાય પછી એનું મનન કરો, એક એક શબ્દ ઉપર ધ્યાન આપો. આખી બધી શબ્દોની રમત છે. શબ્દ અમુક તો એવી વસ્તુ છે કે તમે કેટલા વર્ષ ત્યાં જાણવાની કોશિશ કરો છો કે આ શું હોય છે, આ શું હોય છે, પણ એનો તમને જવાબ હજી ક્યાંયથી મળ્યો નથી.
તો આ ચેનલ એના માટે છે કે તમને તમારા હરેક સવાલના જવાબ તમને મળશે કે જે તમે ગોતી રહ્યા છો. અને હકીકત એના અધિકારી છો. માનવ જાતિ છે એ અધિકારી છે, પણ એવા કોઈ મહાપુરુષો મળતા નથી કે એને એના પ્રશ્નના ઉત્તર આપે. કારણ કે એની પાસે નથી તો તમને શું આપવાના છે જવાબ? એ ખુદ નથી જાણી ગયા તો શું આપવાના છે? એટલે મારો આશ્રય કોઈને કાંઈ નીચા દેખાડવાનો કે એવો કાંઈ છે નહીં. અને હરેક વિડીયો તમે આખા પરિવાર સાથે જોવો. તમે પરિવારમાં 5 વ્યક્તિ હોય, 4 વ્યક્તિ હોય, 2 વ્યક્તિ હોય, તો એમાંથી કોને સમજાઈ જાય એ કાંઈ નક્કી ના કહેવાય. સમજી આગવાની તાકાત તો બધામાં ભગવાનને ઈશ્વરે આપી છે, કોઈને કંઈ ઓછું આપ્યું જ નથી. હા, એટલે શ્રવણ કરી તમે સાંભળી કોઈ પણ માણસ વાત કરતો હોય, જો કાનને ગમે તો પહેલાં સાંભળી લ્યો શાંતિથી. મારો વિડીયો તમને સમજાય તા વાર થોડીક અમુક વસ્તુ બહુ વાર લાગશે, નવાઈ લાગશે કે સારું આવું હોય, પણ હોય બધું હોઈ શકે. કારણ કે સત્ય ક્યારેક સમજવું અઘરું છે. હિટલર હતો, એણે એવું કીધું છે કે 100 વખત ખોટું કોઈને કહી દો ને કે આ આમ જ હોય તો એ સાચું થઈ જાય છે. એ માણસના મગજમાં ઘરી જાય છે. મગજમાં એવું ખૂપી જાય ને એ ક્યારેય નીકળતું નથી. આ વિડીયો જે હું બનાવું, જે કાંઈ દર અઠવાડિયામાં 1-2 વાર, પછી જેવી જરૂરત એ પ્રમાણે હું વિડીયા અપલોડ કરીશ. અને ગેરંટી સાથે કહી શકું કે તમે ખુદ અને તમારો પરિવાર વિડીયો સાંભળ્યા પછી અને સમજ્યા પછી ખુદ સમજીને સુખી રહી શકશો. મારા મહાદેવ એમ કહે છે. પછી શ્રવણ પૂરું સાંભળ્યા લીધા પછી એનું મનન કરો કે ભાઈ આ શબ્દ ક્યાંથી આવ્યો, બધું વિચારો. વિચારવાથી માઇન્ડ પાવર તમારું વધશે. પછી મનન કર્યા પછી જે કાંઈ જવાબ મળે કે નહીં આ વસ્તુ રાઈટ છે, પ્રમાણવાળી છે, વાત છે, તમને જ્યારે ખુદ સમજાઈ જાય ને એ જ્ઞાન છે. પણ એનું પ્રમાણ હોવું જોઈએ. અને હરેક વાતનું મારી વાતમાં તમને પ્રમાણ મળશે કે ના. અને એવું પણ નથી કે આજ હું તમને પહેલી વાર જ કહેવા જવાનો. તમારી પાસે પણ બહુ મોટો અનુભવ છે. તમે જે કાંઈ 20 વર્ષના છો કે 40 વર્ષના છો કે 50 વર્ષના છે, તો તમારી પાસે બી અનુભવ તો છે જ. અને તમને ખબર બી છે. હું તો ખાલી તમને યાદ કરાવીશ. એટલે આ ચેનલ જ્યાં સુધી આ ચેનલની અંદર હરેક વિડીયો આવશે, કોઈ જાતિ કોઈ ભાતિ નથી, કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, કોઈ પ્રકારનો ભેદ છે જ નહીં. કોઈ પ્રકારનો ભેદ નથી રાખ્યો ઈશ્વરે. અને આ સૃષ્ટિ તમને રોજ એક નવો અવસર આપે છે. પણ એ અવસર પોતાનો માની અને તમે કંઈક સમજી જાઓ, કંઈક કરી જાઓ તો ઘણું સારું થઈ શકે છે આપણા જીવનમાં. બાકી તો આમને ભટકતા જ રહેવાનું છે. એટલે મારા મહાદેવ એવું કહે છે. એટલે તમે આમાં કમેન્ટ કરજો કે તમને જે વસ્તુ સમજાતી ન હોય એમાં કમેન્ટ તમે લખજો, મને કમેન્ટ કરજો, મને પ્રશ્ન પૂછજો. તમારો કોઈ પણ પ્રશ્નનો ઉત્તર હું આપીશ પ્રમાણ સાથે, મારા મહાદેવની કૃપાથી. ને તમારા પ્રશ્નનો જવાબ આપીશ. ને જવાબ આપું પણ એમાં પણ તમે વિચારશો
વિચારશો ને જે જવાબ આવશે તમે સમજશો એને જ્ઞાન કીધું છે. એટલે જે પ્રશ્ન ઝાઝા થાય કે ભાઈ 20 વ્યક્તિએ આ પ્રશ્ન પૂછ્યો છે તો આપણે એ પહેલાં લેશું, પહેલાં એ વિશે વાત કરશું. આપણે હરેક ટૉપિક ઉપર વાત કરવી છે, હરેક રહસ્ય ખોલવા છે. તો બધાને હરિહર હરિહર. હાલો.